જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો, લઈ તીર્થમાં ફર્યા, રામાનંદ મળ્યા, સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચા, રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી, અંતર ધ્યાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચરી, સંક્ષેપમાં ઉચરી. ખળબળ ગંજન જન ભય ભંજન ભગવંતા, જય જય સુખધામા નિર્મળ નામા, શ્રી ઘનશ્યામા શોભંતા. જય જય વૃષલાલા મૌક્તિક માલા, કૃષ્ણ કૃપાલા સુખકારી. જય નરતનો ધારી વિશ્વ વિહારી, અજય વિકારી અવતારી. જય જય મહારાજા ગરીબ નિવાજા, સંત સમાજા પદ સેવે. તવ ગુણયુરધારી શ્રુતિ આકારી, કીર્તિ ઉચારી અજ જેવે. આ અસુર પ્રમત્તા કાલિય દત્તા, ઇતિ નિજ સત્તા વિસ્તારી. જય નરતનુ ધારી વિશ્વ વિહારી, અજય વિકારી અવતારી. વળી શ્યામય મારો ભય સંવારો, વિનંતી ધારો નિજ ઉરમાં. કળજુગ બહુ વ્યાપ્યો, ધર્મ ઉથાપ્યો, અધર્મ વ્યાપ્યો પૂરપૂરમાં.
એ પીડાય મારી હરો મુરારી હરિ તમારી બલિહારી જય નરતનુ ધારી વિશ્વ વિહારી અજ અવિકારી અવતારી સૌથી રથ ફરીને ચરણ ધરીને શુદ્ધ કરીને સુખ આપો અસુરોની ટોળી ક્ષિતિમાં ખોળી રણમાં રોળી દુઃખ કાપો શ્રુતિ માર્ગ બતાવો જન સમજાવો ધામ રચાવો મન ધારી જય નરતનુ ધારી વિશ્વ વિહારી અજ વિકારી અવતારી આ સ્તુતિ શ્રી હરિલીલા અમૃતમાં લખાયેલી છે અને ક્યારે આ સ્તુતિ દેવતાઓ કરે છે કે જ્યારે આસુરી મતીવાળા કાલીદત્તનો ઘનશ્યામ મહારાજ દ્રષ્ટિ માત્રે એનો નાશ કરે છે. વાત એમ હતી, પ્રગટ થયા રે પ્રભુ છપૈયા ગામ રે, પ્રગટ ભક્તિ માતા ધર્મ દાતનું નામ રે, કૌશલ દેશમાં ધર્યો અવતાર રે, ચૈતર માસરે, મુખડું શોભેયથી બાલુડે વેસરે, કેશરે, તેડાવો જોશીને પૂછાવો નામ રે, નામ ધર્યું રૂડો શ્રી ઘનશ્યામ રે,
રે. જ્યારે તાળી પાડવાની આવે ત્યારે આપણે તાળી પાડી જ છું, નહીતર પછી બમ્પ ઉપર ઊભા રહીને પછી કરવું પડશે આમ. જ્યાં જ્યાં બમ્પ હશે ને ત્યાં પછી ઊભા રહીને આમ કરવું પડશે. એની કરતાં અત્યારે કથામાં પાડી લેવી તાળી. ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય સ્થાન બાળમંડળને જેને આવડતું હોય કે ગામનું નામ હાથ ઊંચો કરવાનો જેને આવડતું હોય ને. હા, હવે બધા લાઈટ થઈ. બસ સરસ, પૂછવું નથી. આપણે એમણે ગાયું ને છપૈયા. અહીંયા બેઠેલા કોઈએ છપૈયાના દર્શન કર્યા હોય જન્મસ્થાનના, તો એ લોકો હાથ ઊંચો કરે. સરસ સરસ સરસ. આપણે સંકલ્પ રાખવો કે એકાદી વખત જ્યારે ભગવાનની દયા થાય ત્યારે એક વખત છપૈયા દર્શન કરવા જવું. આપણા ઈષ્ટદેવનું જન્મસ્થાન, પ્રાગટ્ય સ્થાન, અને સરસ પાછું શિખરવદ મંદિર છે અને ઉતારા છે. અને હમણે જ 5 દિવસ પહેલાં જ માનનીય વડાપ્રધાન શ્રીએ દિલ્હીમાં બેઠા બેઠા રિમોટથી છપૈયા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. રેલવે સ્ટેશન હતું, યોગીજી મહારાજે કરાવરાયું હતું. નંદા સાહેબ ગુલજારીલાલ નંદાજીને કહીને એ સ્ટેશન કરાવરાયું હતું. પણ અત્યારે એનું વિકાસ કર્યો, મોટું કર્યું, સગવડતા વધારી. કારણ હવે આ સંપ્રદાય વિશ્વભરમાં વધતો જ જાય છે ને. યોગીજી મહારાજ તો વિદ્યાનગરમાં એવું બોલ્યા હતા 50 વર્ષ 60 વર્ષ પહેલાં કે 500 વર્ષ જવા દો, 500 વર્ષ પછી દુનિયાનો એક દેશ એવો નહીં હોય કે જ્યાં સ્વામિનારાયણનું ભજન ન થતું હોય. અને બોલ્યા ત્યારે તો ક્યાંય નહોતું કશું જ. અત્યારે થઈ ગયું ને. પ્રમુખ સ્વામી મહારાજ 50 દેશમાં તો જઈ આવ્યા છે. અને હવે તો સત્સંગ વધતો જ જાય છે, વધતો જ જાય છે. મંદિરો થતા જાય છે. ગયા વર્ષે આ વટાણે અમે જર્મની પેરિસ હતા, તો પેરિસમાં અત્યારે શિખર મંદિર પાછું થાય છે આપણું. લંડનમાં તો હતું, હરિમંદિરો તો છે, પણ જો હવે બધે સંતો પછી રહે છે. સંતો વધતા જાય છે, કારણ કે આ બધામાંથી કોક તો થશે જ. કોઈને આમ ઈચ્છા ખરી આમ થવાની? આપણે અત્યારે જાહેરમાં હાથ નથી ઊંચા કરાવવા, કારણ કે આવડા પાછા આમ જોવે. હા, તું કે તે હાથ ઊંચો કર્યો તો સભામાં, એટલે હમણાં નહીં, પણ આપણે યાદ રાખવું કે મજા તો આમાં છે. ભગવાન ભજવાની મજા છે, આ લોકની મજા ને પરલોકની મજા. તો આ છપૈયામાં ભગવાન ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન એમનું પ્રાગટ્ય સ્થાન છે. એમના જન્મના 6ઠા દિવસે વિઘ્ન આવ્યું છે, કારણ કે આ લોક છે એવો કે દુઃખ તણો દરિયાવ મોટો, દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી. દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી. સાંભળિયાને શરણે જાતા જાશો યુગરી. સાંભળિયાને
અલ્યા માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી માણસનો. તું નવરો ન રહ્યો ઘર ધંધો કરી. હા નિર્લજ તું નવરો ન રહ્યો ઘર ધંધો કરી. માયા માયા કરતો મૂરખ ના બેઠો ઠરી. માયા માયા આ માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી માણસનો. દુઃખ તણો દરિયાઓ મોટો આ લોક જ એવો છે. ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજે કહેલી આ વાત મુક્તાનંદ સ્વામીને કહી હતી કે દેવકી માતાને કાયમ માટે દુઃખ રહ્યું હતું. જે બાળકનો જન્મ આપે જેલમાં એને કંસ મારી નાખે. 8મું બાળક હતું. શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ્યા હતા હવે, પણ એમને પણ જન્મતાની સાથે જ વસુદેવજી લઈને નીકળી ગયા છે, ગોકુળ મૂકવા ગયા છે. એને પિતાએ જ ઉપાડ્યો જોને પરભારો દેવકીજી તારો દીકરો રે. એને બાપુએ કાઢ્યો છે જોને ઘર બારો રે દેવકીજી તારો દીકરો રે. કેરો મારો રે દેવકીજી તારો કરો રે. તો કૃષ્ણ ભગવાનને જન્મતાની સાથે 11 વર્ષથી થતો એમને માતાનું મુખ જોવા ન મળ્યું, માતાને દીકરાનું મુખ જોવા નથી મળ્યું. ભગવાન રામ પ્રગટ્યા, યુવરાજ પદ આપવાનું હતું ત્યારે જવાનું થયું વનમાં. એવું તંત્ર થયું ને મંથરાએ કઈ માતાને એવું સમજાયું, તમને જ ખબર નથી, આખા ગામને ખબર છે. તમને અંધારામાં રાખીને આ બધું કર્યું છે. તમારા ઓલા વરદાન છે માગી લો ને ત્યારે કે શું માગવું, કે જો પછી મારી પાસે ખીજાવાનું નહીં, હું તો તારા સારા માટે કહું છું. નહીતર તારે તો હવે પછી કૌશલ્યા રાજમાતા થશે ને તારે દાસી થઈને રહેવાનું.
અને બધાને પોતાની સલામતીની બીક હોય જ છે. તો એવું બધું કર્યું. રાજા ઘરે આવ્યા, દશરથ મહારાજા, અને જે એમણે વરદાન માગી લીધા સાંભળીને દશરથ રાજા તો આમ ગલોટિયું ખાઈ ગયા. એટલું નહીં, વિનંતી કરી કે ભલે તારો ભરતજી ગાદીએ જોને આવે રે, વનનો દે મારા તું રામને રે. તારા મનમાં બીજું જે હોય તે માગી લેને રે, વનનો દે મારા તું રામને રે. તો તને પાયે લાગુ કે તો હું પ્રાણ ત્યાગુ, ભિખારી બનીને ભીખ હું માગુ રે, વનનો દે મારા તું રામને રે. પણ રાજા દશરથ ઘણું વિનંતી કરી, પગમાં પડી ગયા, પણ માની નહીં. રાણી ને રાજા મર્યા કમોતે. ત્યાં તો ભગવાનને દુઃખ આવ્યા છે, તો આપણે કઈ વાડીના મૂળા? એક ભાઈ મને કે અક્ષરવાડીના મૂળા. તો આ લોક આવો છે. તો ભક્તિ માતાના કુટુંબી જ ભાઈ હતો આ કાળીભાઈ, પણ મતી એની આસુરી થઈ એટલે એને અસુર કહેવામાં આવ્યો. એને છઠ્ઠા દિવસે જ પ્રયત્ન કર્યો ઘનશ્યામ મહારાજને મારી નાખવા માટેનો. ગાજે જ્યાં ગગન ઘન જવાસો સુકાય જાય, તરુવર તમામ તો ફાલીને ફેલાય છે. સૂરજની શોભા દેખી સૌને સંતોષ થાય, પણ ઘૂડ તો ઘણા ગભરાઈને ખૂણામાં ભરાય છે. અદેખાને ઉપદ્રવ કરે નહીં કોઈ તેને, તોય અદેખાનું શરીર સ્વભાવથી સુકાય છે. સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ, જેમ ફોસ્ફરસ સ્વભાવે બળી જાય છે. શું અદેખાય છે ખબર નહીં, પણ એને મેલી વિદ્યા સિદ્ધ કરી છે. એ ભણ્યો હશે, કોઈ આર્ટ્સ ભણે છે, કોમર્સ, સાયન્સ, પણ આ આસુરી વિદ્યા ભણ્યો. અને એને આ કૃત્ય ઉત્પન્ન કરીને મારી નાખવા, પણ એમાં એ સફળ ન થયો. તો પણ પાછો બીજી વખત પ્રયત્ન કર્યો,
એના પત્નીએ તો ઘણો સમજાયો તો કાલિદત્તને. મૂળ બન્યું તો એવું કે હવે ભગવાનને 3જું વર્ષ બેઠું હતું અને એમની બાબરી કર કરવાના હતા. એના માટે મોટું આયોજન થયું છે ઘરમાં. સગાવાળાને બોલાવવા, જમાડવા, આ બધું કરવાનું થયું. વદી 5મ જેઠની આવી, સગાવાલાને નાત તેડાવી. તેડા કુળ ગુરુને પણ પ્રીતે, ચૌલ કર્મ કરાવા સુરીતે. તમે તાળી પાડો તો એ કેમ ન પાડે? તો આ કાર્યક્રમ તો થઈ ગયો કરવાનો. એ થાય સીટ એવી છે, એમાં મન થાય થોડુંક સેટિંગ કરવાનું. ત્યાં આ સ્પીકરો રાડ પાડવા માંડે ને કોઈને પણ કંઈક વધારે કામ હોપો ને એટલે બધા રાડું જ પાડે. તો કર એટલે કે વાળ, બાળમું વાળા તો ઉતરાવ્યા છે. આપણો આ હિન્દુઓમાં 16 સંસ્કાર જે કહેવાય એમાંનો એક સંસ્કાર છે. ગર્ભાધાનથી સંસ્કાર શરૂ થાય, છેલ્લો અગ્નિ સંસ્કાર, એ 16મો સંસ્કાર. તો આ સંસ્કાર કર કરવાનો બધાને તેડાવ્યા છે. પણ અહીંયા લખે છે કે મહેમાન આવ્યા એટલે ઘરધણી હોય એને તો ટેન્શન હોય, એને દોડાદોડી જ હોય. જો આ તો આપણે સામૂહિક પારાયણ છે, બાકી જો કોઈ એક વ્યક્તિએ પારાયણ બેસાડ્યું હોય તો એને તો ઊભા જ રહેવાનું હોય, બધાને બેસાડવાના હોય. કથા બેસાડે, આવે એને બધાને બેસાડે, એને ઊભા રહેવાનું. આપણા કાર્યકરને જો ને ત્યાં દરવાજે બેસવું પડે છે કે નહીં? કોઈક આવે એને આવો આવો પધારો. તો એમ ધર્મપિતા ભક્તિ માતા ભાઈ રામ પ્રતાપભાઈના લગ્ન થઈ ગયેલા છે, સુવાસિનીજી અને બીજા કોઈ સગાવાલા જે નજીકના હશે એ બધાએ આ સરભરામાં ભાગ લીધો હશે. પણ બન્યું એવું, ઘેર આવીને સૌને જમાડ્યા, ઘણા દ્વિજને સંતોષ પમાડ્યા. સૌની સરભરામાં રહ્યા માતા, ભૂલ્યા પુત્રની સંભાળ ત્યાં. તો આપણને સમજાવે છે કે વ્યવહાર તો કરવો જ જોઈશે. આ ત્યાગી થયા છે તો એને કેટલો વ્યવહાર છે? આખો દિવસ ફોન ચાલુ હોય, કોઈક કાંઈક માર્ગદર્શન પૂછતું હોય, કોઈકને ક્યાંક જવું હોય તો કે ચિઠ્ઠી સ્વામી લખી દો અને ફલાણું આ તે. આગળનો સત્સંગનો બધો કાર્યક્રમ, આ બાળકોને લઈ જવાના છે જાત્રામાં, તો એ બધું આયોજન કરવાનું હોય ને. અરે પ્રમુખ સ્વામી મહારાજે કેટલો બધો વ્યવહાર કર્યો, કોઈએ એટલો વ્યવહાર નહીં કર્યો હોય. ધારો કે કોઈકને જવાબદારી હશે તો પણ એ તો નિરાતે બધા હોઈ જાય.
અને આ તો રાત્રે 2 વાગ્યે ત્યાં લંડનમાં રાત્રે ખાનગીમાં જાગીને માળા ફેરવે. સેવક જાગી જાય અને જોઈ જાય શું કરતા હતા, કે માળા ફેરવતો હતો. કેમ અત્યારે રાત્રે? તો કે દિવસે ક્યાં ટાઈમ મળે છે, અને દેશમાં વરસાદ નથી, દુકાળ જેવી પરિસ્થિતિ છે. એટલે ઠાકોરજીને પ્રાર્થના કરી કે મહારાજ દયા કરો, વરસાદ થાય. કારણ કે વરસાદ ન હોય એટલે બધાને દુઃખ. વણ હગે વણ હાગવે, હે વણ હગે વણ હગે ને વણ હાગવે, અને વણ નાતી લઈને અમે વણ માવતરે, અમે વણ માવતરે જોન જીવીએ, પણ તુજ વીણ મરીએ મેં. વરસાદ ન આવે તો જીવ પ્રાણી માત્ર ને દુઃખ, ને વધારે આવે તોય બધાને દુઃખ. તો એના માટે જાગી જાગીને રાત્રે પ્રાર્થના કરે, કોઈને ખબર ન હોય એમ, ખાનગી ભજન કરવાનું. તો રાત દિવસ બધાના માટે જીવી ગયા. તો દુઃખ દેખી દુખિયા રાજનો ને હૂંફ દિલની આપતા, દુઃખ દેખી દુખિયા રાજનો ને હૂંફ દિલની આપતા, ના હોય પરિચિત તોય તેના કષ્ટ સગળા કાપતા. માનવ સેવા પ્રભુ ભક્તિમાં જીવતર બધું હોમ્યું યરે, ઉત્સવ સમયા કથા યજ્ઞથી વિશ્વનું મંગલ કરે. સૌના ભલામાં ભલું નિજનું, સૌના ભલામાં ભલું નિજનું એ જીવન ધારા ગ્રહી. હે પ્રમુખ સ્વામી ઋણ તમારું કદીય ચૂકવાશે નહીં. તો વ્યવહાર ખૂબ કર્યો, પણ ભગવાનને ભૂલીને નહીં કરવાનો એટલું શીખ્યું. ગુણાત્યાન સ્વામીએ જાગા ભગતને કીધું, ભગત 5 બેલા ઓછા ઘડાઈને એનો વાંધો નથી, ભગવાનને સંભાળીને ક્રિયા કરજો. કુર્યાદિ ભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનું સારતઃ. ગોખ્યા છે ને શ્લોક. ભગવાનનું ભજન કરતા કરતા ક્રિયા કરવાની. કોને કોને શ્લોક ગોખ્યા છે? હાથ ઊંચો કરો. સત્સંગ દીક્ષા ગ્રંથ અત્યારે પૂછવાનો નથી, એને એમ કહેવાય અત્યારે જ પૂછશે તો પાછું સારું, વાંધો નહીં, બધા શરમાતા હોય ને. પણ ભજન કરજો, ભજન કરતા કરતા ક્રિયા કરવી. ભગવાનને ભૂલી જવાય એવી રીતે વ્યવહાર નહીં કરવાનો. અહીંયા એવું થયું, જેનો પ્રસંગ છે એને જ ભૂલી ગયા, અને પાછા એના સરખા છોકરા હોય ઘનશ્યામને રમવા લઈ ગયા. અને આજે જેઠ સુદ પાંચમ છે, આ જેઠ વદ પાંચમ છે, અને હજુ જાંબુડા હોય, કેરી કોક કોક રહ્યું. આ તો આ વખતે વહેલી બધી વરસાદને લીધે પડી ગઈ, નહીતર હજી તો હોય. જેઠ મહિનામાં તો સરસ આવે, વૈશાખે તો શરૂ થાય. તો છોકરાઓને તો આ જ મજા આવે. એ ઘરે લાવી દો એને કરતાં એ પાણો મારીને પાડે ને એની મજા વાર હોય. એટલે બધા રમવા લઈ ગયા. અને જ્યારે આને ખબર પડી કે ઘનશ્યામ નાના બાળકો સાથે ગામની બહાર છે, એટલે એને પાછું હળવળાટ થયો.
કે હવે હું જાઉં અને ઘનશ્યામને બહાર એકલો હોય ને મારી નાખું. એના પત્નીએ સમજાવે છે કે સમજો, એવા સમામાં ખળકાળી દત્ત સ્ત્રીને કહે વાત રમત થઈ. હું આજ જાવું હરિ કૃષ્ણ પાસ, નિશ્ચિત તેનો કરી આવું નાશ. નારી કહે પતિ પ્રાણનાથ, જીતે ન કોઈ હરિ કૃષ્ણ સાથ. હે સ્વામી ચેતો ચિત્તમાં ન ચૂકો, માનો કયું મારું મમત્વ મૂકો. માનો કયું મારું મમત્વ મૂકો. ડાયા માણસ હોય ઘરના તો એ પતિને સમજાવે કે આ ખોટે રસ્તે તમે જાઓ છો, પણ પાછા પતિદેવ માને તો ને. આને કીધું ભલે જે થવાનું હોય, ભલે રાજ ગજ બાજ બધું જાઓ, પણ આજે તો મારે એને મારવા જવું જ છે. અને પત્ની કહે છે કોઈ ભગવાનને અત્યાર સુધી પગ્યું છે? એક દાખલો બતાવો કે જેને ભગવાનની આગળ વિજય મેળવ્યો હોય. તો દધીથી રે દાનવ દેવનું ટોળું મળી હસતું હતું, સૌ શિવને જય પૂછજો. સાગર મથ્યો ત્યાં શું હતું? સ્વપ્નું હતું પ્રભુતાતણું. પ્રભુતાતણે પંથે પડ્યો, મળવા જતા પ્રભુતાયને હિરણાકશ્યપને નરસિંહ મળ્યો. નિદ્રા હતી લંકેશ ને સીતાતણું, સ્વપ્નું હતું અંતે ઉઘાડી આંખડી, ત્યાં તો બાણ રાઘવનું હતું. દુર્યોધને ખોળે સદા સતી દ્રૌપદી જાણી હતી. હેતે પ્રસાર્યો હાથ, ત્યાં તો ગદા વૃકોદરની હતી. હજી સુધી કોઈનું ધાર્યું થયું નથી. નહીં તો ભુવન ભુવન પર છત્ર બિરાજત ને બધા છત્રપતિ જ લખતા હોત, પણ એવું કાંઈ થતું નથી. તમને ઘણી વખત અનુભવ થયો છે કે આમ કરીને મચ્છરું આવી ગયું પણ ન જ આવ્યું હોય કાંઈ. એક મચ્છરે તમે ન મારી શકો. ભગવાનની ઈચ્છા હોય તો તમારા હાથે એનું લખ્યું હોય કલ્યાણ થોડી થાય, પણ માનવ જાણે મેં કર્યું કરતલ દૂજો કોઈ, એ આદરા અધૂરા રે ને હરી કરે છો. ભગવાનને કોઈ પહોંચ્યું નથી. શ્રી કૃષ્ણ ભગવાનને મારવા માટે થોડાક વિરોધમાં એક ટીમ તૈયાર થઈ છે, થાય જ. અને એને પછી એનો જીવે ન નીકળ્યો અને દ્વારકામાં એ લઈ જઈને પેટી ચડાવી દીધી હતી ઊંચે. પછી સુભદ્રાજી એટલે કે એમના બેન ત્યાં આવ્યા હશે અને એમને હવે આણું તેડી લાવ્યા હશે. તો એણે ભાભીઓને બધાને પૂછ્યું હશે કે આ શું ભાઈ લાવ્યા શું? એ કે કોઈને ખોલવા નથી દેતા, અમને જ ખીજાય જ છે. અમે પૂછ્યા વગર તો કોઈ રહ્યું જ ન હોય ને ઘરમાં. અને એ તો પછી ઉત્તર આપી આપીને થાય, કારણ કે અમે 16,000 છીએ અને 108, એટલે હવે તો એ આમાં કોઈને જોવા દેતા નથી. તમે બેન છો, તમારે વાંધો નહીં, તમે ખોલી જુઓ ને. તેમણે ખોલ્યું અને એમના જ ઉદરમાં એ જીવે જન્મ લીધો અને એ જ અભિમન્યુ બન્યો. એટલે તો ઉપર રહીને પાછું એનોય નાશ કરાવ્યો યુદ્ધમાં. પણ ભગવાનને હજુ સુધી કોઈ ફાવ્યું નથી. આ ભગવાન સ્વામિનારાયણને મારી નાખવા માટે અમદાવાદમાં સુબાએ કીધું તું ને, કર્યું તું ને વિઠ્ઠલરાવે, વિઠ્ઠલરાવ
કે મારે તો એમનું સ્વાગત કરવું છે ને પધરામણી કરવી છે ને મારે ખાનગી કરવી છે, એટલે સાથે કોઈ નહીં, મારે એકલા જ મળવું છે ને એવો ભાવ દેખાડ્યો ને એના કિલ્લામાં લઈ ગયા. અને મહારાજ એકલા જ ગયા, પણ એક દેવાનંદ સ્વામી દંડી એ ઓલા ચોકીદારનું માયના નહીં એને ધક્કો મારીને એ ભેગા ગયા. અને ત્યાં ભાઈએ કપટ કર્યું હતું. આસન સરસ હતું પણ નીચે શું હતું? ઉકળતું તેલ. જેવા સ્વામિનારાયણ બેસે ને જાય બધું હેઠે અને પૂરું થઈ જાય, કાંઈ કરવું પડે નહીં. બુદ્ધિથી કામ કરવાનું હોય, આંખે સુલાને ચડવું જોઈએ. અને મહારાજ કે આ તો રાજાને શોભે એવું સિંહાસન છે, અમને સાધુને શોભે નહીં. લ્યો હું અહીંયા બાજુમાં બેસું, તમે ત્યાં બેહો, આપણે વાત કરીએ. બોલો કે ના 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 ના, તમારા માટે જ આ સિંહાસન બનાવ્યું. ના 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 ના, તમે બેહો એમ કરતા. પછી મહારાજે હાથમાં પેલી છડી હતી લાકડી, એનાથી આમ કર્યું અને એટલો વજન મૂક્યો, ધબ દઈને ગયું અને એના છાંટા ઉડ્યા. ભાઈને આવ્યું, એ દાયજો થોડો, એટલે નિશાની રહી ગઈ કે હાવ કપોળ કલ્પિત વાત નથી, જો આ દાયજો છે. અને પછી મહારાજને એણે સુખી જઈને કીધું કે મારા અમદાવાદમાં તમારે કોઈ દિવસ આવવાનું નહીં, પગ નહીં મૂકવાનું, અત્યારથી દેશ નિકાલ. એ કરી જોયું એણે, પણ સૌથી પહેલું શિખરવદ મંદિર ક્યાં કર્યું ભગવાને? અમદાવાદમાં જ. જ્યાંથી એણે કીધું ને નહીં આવવાનું, ત્યાં જ પહેલું મંદિર. ભાઈ ભગવાનને કોઈ સમર્થ શું ન કરે રે પ્રભુ, પલમાં ચાહે સો કરે. છત્રપતિને ભિક્ષા મંગાવે, રંકને વાલો રાય કરે. એ તો ધારું કરે ને કરાવે, પ્રભુ પલમાં ચાહે સો કરે. સમરથ શું ન કરે વાલો, પલમાં ચાહે સો કરે. ગઢપુરનું આપણું મંદિર, અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા. શાસ્ત્રી મહારાજ કે અહીંયા મહારાજ બેસશે. હવે ક્યાંથી બેસતા હતા? ભાવનગરના મહારાજાએ લખી નાખ્યું છે કે સીમમાં કે ગામમાં એક તસુવા વેચાતી ન આપવી જમીન યજ્ઞ પુરુષ દાસજીને. હવે ક્યાંથી થઈ શકે? શાસ્ત્રી મહારાજ કે રાજપલટો થશે, પણ અહીંયા મહારાજ બેસશે તો ભારત સ્વતંત્ર થયું. રાજપલટો થાય પણ અહીંયા ભાવનગરમાં, તો ભાવનગરના મહારાજાએ સૌરાષ્ટ્રમાં સૌથી પ્રથમ જો રાજ્ય અર્પણ કર્યું હોય દેશને, તો એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ. અને એના માનમાં સરદાર પટેલે એમને મદ્રાસના ગવર્નર નીમા મોટી પોસ્ટ આપી. અને પછી કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર તરીકે ગોવિંદસિંહજી ચુડાસમા, સ્વામીના શિષ્ય, અને પાલીતાણાના પ્રાંત ઓફિસર. અને પાલીતાણા નીચે ગઢડા આવે, 2-3-4 તાલુકા આવે, પ્રાંત હોય એના નીચે. એમણે આવીને સારુપુરમાં કીધું, સ્વામી હવે કોઈને પૂછવાનું નથી, સરકારને પૂછવાનું નથી, મારા હાથની સત્તા છે, આપ મને અરજી કરો કે આ મારે જગ્યા જોઈએ છે અને હું પાસ કરી દેવાનો છું. ખાલી મારે ઇનવર્ડ કરવું પડે પત્ર. મારે નથી મહારાજાને પૂછવાનું, નથી સરદાર પટેલને પૂછવાનું, કોઈને પૂછવાનું નહીં. મારી સત્તાની વાત છે. આ તો ઘરની મંડળીને બાવો મહંત. પણ અરજી લખવા માટેનો કાગળે કોરો નહોતો એ વખતે સારંગપુરમાં. હકા બાપુના ભાણેજ ભૂપતસિંહ ત્યાં ભણતા હતા, એની નોટબુકમાંથી પાના ફાડીને હકા બાપુ કે મેં અરજી લખી અને શાસ્ત્રીજી મહારાજના કુલ મુખ્યત્યાર તરીકે હકા બાપુએ સહી કરી અને ઓલામણે જઈને ત્યાં પાસ કરી દીધું ને ટેકરો આપણને મળી ગયો અને મંદિરે સ્વામીએ કરી નાખ્યું.
સ્વામીજી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય. સ્વામીજી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય. એની મરજી વિના કોઈથી, એની મરજી વિના કોઈથી તરણું નવ તોડાય. સ્વામીજી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય. ગઢપુરમાં મંદિર બંધાવ્યું ને સૌને આનંદ થાય. હા, ગઢપુરમાં મંદિર બંધાવ્યું ને સૌને આનંદ થાય. અદ્ભુત એનો પ્રતાપ નિરખી, અદ્ભુત એનો પ્રતાપ નિરખી સૌ કોઈ શરણે જાય. સ્વામીજી તો મહાપ્રતાપી એનું ધાર્યું, એનું ધાર્યું. એના પત્નીએ સમજાવ્યા કે ખોટે માર્ગે જાઓ છો, પણ આ મૂર્ખને બોધ ન લાગે રે. ભલે એને સંત ભલે ને સમજાવે નહીં, મારે તો આ માર્ગે તે બરોબર. આપણા જીવનમાં આપણે નક્કી કરવાનું હોય છે. ગઈકાલે જ પ્રમુખ વર્ણી દિન ગયો ને 75મો. આપણા જીવનમાં કોને પ્રમુખ બનાવવા, પ્રધાન કોને બનાવવા, મુખ્ય કોને બનાવવા? તો ભગવાનને. પણ આપણે પછી જગત તરફ જ દોડતા થઈએ છીએ. એ જ આપણને સારું લાગે. એ તો આપણને ઘણા પાસા વાળવા કરે છે કે ભાઈ એ માર્ગે અનંત જન્મ દોડ્યા છીએ, કોઈ દુઃખનો પાર આવ્યો નથી. આ વખતે હવે આ સત્સંગનો યોગ થયો છે તો હવે પેલી બાજુથી ઓછું કરતા જાઓ, આ બાજુનું વધારતા જાઓ. આ મૂર્ખ માનો નહીં ગયો. એણે માયા પોતે પ્રગટ કરી અને શું કર્યું? તો એણે વાવાઝોડું સર્જ્યું, વરસાદ, આંધી. છોકરા તો બધા ઘનશ્યામને મૂકીને ભાગ્યા. ઘનશ્યામને એક ઝાડ નીચે બેસાડીને, આ તો દૂર કામ કરતા, બધા પાણા મારતા હતા ઝાડને, ભાગ્યા. ઘનશ્યામ એકલા છે એમ જાણીને આ ઉપર ઊંચે ચડ્યો હવામાં. ત્યાંથી પડતું મૂક્યું. જે ડાળ નીચે બેઠા છે ઘનશ્યામ, એ જ ડાળ ભાંગીને પડે, પૂરું થઈ જાય. પણ ડાળ એવી રીતે ભાંગી, આમ ભાંગી પણ અડધી ચોટેલી રહી, એટલે આમ ઢાળિયું થઈ ગયું. એટલે વરસાદનું પાણી ઘનશ્યામને ન નડે એવું થઈ ગયું. અને પછી પોતે જ એવો અટવાણો કે એને કાંઈ ખબર ન પડે ક્યાં જવું હવે. એટલી બધી આંધી કરી હતી એણે. તો ત્યાં નજીકમાં આંબો હતો, આંબાના થડારે વારે વારે ભટકાય અને અથડાઈને મર્યો. અહીંયા બધાને ખબર પડી એટલે ગોતવા નીકળ્યા. ઘણું સૂજે છે કામ સંસારનું રે, ઘણું સૂજે છે, એ ઘણું સૂજે છે કામ સંસારનું રે, ઘણું. હે કરે સગાનું નિત્ય સન્માન નથી, લેતો નારાયણ નામને રે. હે મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે, હે તારા અંગમાં છે રોગ અસાધ્ય નથી, લેતો નારાયણ નામને રે.
આ બાજુ ઘરે ખબર પડી ઘનશ્યામ નથી દેખાતો, એટલે આજુબાજુ તપાસ કરી તોય ન મળ્યા. પાછો વરસાદ શરૂ થયો છે અને અંધારું થઈ ગયું, વાવાઝોડું છે, ક્યાં ગયો છે? અને પછી જે ચિંતા થઈ, પછી તો ભક્તિ માતા રડ્યા હશે ને ઘરમાં બધા રડ્યા હોય, તરત તપાસ કરવા બધા નીકળ્યા, જે કંઈક અજવાળાની સગવડતા હશે એ લઈને. અને આ થવાનું જ. જો આપણે ધ્યાન ચૂકીએ, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે, કરી જતન દિવસ રાત, સુતા બેઠા સંભાર જોરે. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે, કરી જતન દિવસ રાત, સુતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજો રે, રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર રાખજો રે. તો નિષ્કુળાન સ્વામી કહે છે કે જાણપણું રાખવું પડે, સાચવવું પડે. કોઈનો રીરો મળ્યો અંગ્રેજોને, પછી કેવી રીતે લઈ ગયા હતા? ચોરી છુપી દીને સાવ સાદા બોક્સમાં મોકલ્યું. અને આમ જનરલ બધો સામાન હોય, કારણ કે કોઈને વહેમ ન પડવો જોઈએ કે આમાં આવો કિંમતી હીરો જાય છે. સાચવીને લઈ ગયા. અને અત્યારે ત્યાં ઇંગ્લેન્ડમાં છે, તો લંડનમાં મ્યુઝિયમમાં આમ બધું ભરી બંદૂકે બધા ઊભા હોય. 1 મિનિટથી કોઈને વધારે ઊભા નથી રહેવા દેતા, તરત જ ફરજ પાડે, આગળ વધો, આગળ વધો, જતન કરે છે. તો ભગવાન ને સંત કે સત્સંગની આપણને પ્રાપ્તિ થઈ. જો ગાફલાય રાખીએ, કોઈના કુસંગના શબ્દો પડી જાય, તો પાછો આ હાથમાં હીરો તો આવ્યો છે. હરિવર હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં, હરિવર હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. એવો મોંઘો મૂલો છબીલો માધો, એવો મોંઘો મૂલો છબીલો માધો, હીરલો લાદ્યો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. કોડે કોડે રે જા જા જતન કરીને, હે મારા જીવ સંગાથે મેં બાંધ્યો, હીરલો લાદ્યો રે, હીરલો 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 લાદ્યો. હવે ખબર પડી, શોધવા નીકળ્યા છે, ગામ બહાર ગયા, છોકરાઓ હામો મળ્યા છે ભાગતા. પૂછવેલા ઘનશ્યામ ક્યાં? આમ એમ કરીને રડવા માંડ્યા. હાલો બતાવો ક્યાં હતા તમે? અને ત્યાં ગયા. બધા મોટેથી બોલતા હશે ઘનશ્યામ ઘનશ્યામ. એમાં ઘનશ્યામના મામી એમને ઘનશ્યામ મળી આવ્યા અને એમણે ભક્તિ માતાને સોંપ્યા. ત્યારે ભક્તિ માતાને હાશ થઈ અને પોતે પહેરેલો હાર હતો એ ભાભીને આપી દીધો ખુશાલીમાં. પણ આપણને શીખવે છે કે જો ગાફલાઈ રાખીશું, આળસ રાખીશું, સમય જતો રહેશે, જવાય છે, આમ છે, તેમ છે.
ધારો કે આપણે અત્યારે આ કથાનો સમય શું રાખ્યો સ્વામી? 8:45 થી જ્યાં સુધી હાલે ત્યાં સુધી. પણ 8:45 એ તમને બધાને માન્ય છે કે મોડું હજી કરવું છે? માન્ય છે, સાચું? જેને માન્ય હોય હાથ ઊંચો કરે. 8:45નો સમય ઠીક. તો હવે આજે જે મોડા આવ્યા ને કાલે વહેલા આવજો. જો આ સમય માન્ય હોય તો સમય જતો રહેશે. આ 3 દિવસની પારણ હોય. એક દિવસમાં પ્રારંભ થાય, છેલ્લે દિવસે પૂર્ણાહુતિ થાય, વચ્ચે એક દિવસ. તો આપણે સમયસર લાભ લેવો. તો અહીંયા ઘનશ્યામ મહારાજ પાછા મળી આવ્યા. પણ ત્યાં જોયું કે કોક મરેલો પડ્યો છે. અને એ તો ઠીક, એના નાક કાન હાવ સુંદાઈ ગયા છે. અને ભાઈ ખાડો ખોદે ને એ જ પડે. જેણે ખાડો ખોદ્યો હોય ને એને જ કોઈક દિવસ ભૂલ થઈ જાય ને એ જ પડે અંદર. તો અહીંયા એક સ્ત્રી જોઈ જાય છે અને એ કહે છે કે દીઠું સબ જ્યારે દૈત્યનું નાક કાન ગયેલ કપાય. દીઠું સબ જ્યારે દૈત્યનું નાક કાન ગયેલ કપાય. એક સખી સખીને કહે, એક સખી સખીને કહે, એને હતા કે ન હતા ભાઈ? એને હતા કે ન હતા? અને હતા સુંદાઈ ગયા કે પછી હતા જ નહીં મૂળ? તો અહીંયા શું લખે છે? ઉત્તર આપ્યો વિચારીને, તે તો સખી છે ચતુર સુજાણ. ઉત્તર આપ્યો વિચારીને, તે તો સખી છે ચતુર સુજાણ. નાક ને કાન જો હોત તો, નાક ને કાન જો હોત તો સિદ્ધ આવત ખોવા પ્રાણ. સિદ્ધ આવત ખોવા પ્રાણ. એક સમય જ્યાંથી ઉગરે માંડ માંડ મૂકીને માન. એક સમય જ્યાંથી ઉગરે માંડ માંડ મૂકીને માન. ફરી તે રસ્તે જાય તો, ફરી તે રસ્તે જાય તો એને નથી જાણો નાક કાન. એને નથી જાણો નાક કાન. એને નથી જાણો. તો આ જગતના માર્ગે આપણને અનુભવ તો થયો. આ પૂછો બધાને શું પામ્યા પસ્તાવા સિવાય? પણ શરૂઆત હોય ત્યારે ખબર ન પડે. રીસ એકલું ફરવા ચાલ્યો, હાથમાં લીધી સોટી. એ રીસ એકલું ફરવા ચાલ્યો, હાથમાં લીધી સોટી. પણ સામે રાણો, એ સામે રાણો સિંહ મળ્યા, આફત આવી મોટીજી. મથુરાનો વન હતું ત્યાં નહીં માખીનો પાર જો. મધપુરાનું વન હતું ત્યાં નહીં માખીઓનો પાર જો. બચકું પૂડો ખાવા જાતા વળગેલા રોલાર જો. આ કવિતા ભણ્યા છે કે નહીં? બધા વડીલોને ખબર છે, આપણે આવતી હતી આવી કવિતા. રીંછ આમ બની ઠરીને ફરવા નીકળ્યું હતું પણ સિંહ મળી ગયા. તો પછી આણે ચાલાકી કરી, હે હા સાહેબ હેલો કેટલા ટાઈમે તમારી પાસે નજીક આવવાનું? સાલા તમારા માણસો કોઈ નજીક જ નથી આવવા દેતા. મારે એક વાત કરવી હતી.
અને ઓલો ભોળવાઈ ગયો સિંહ તે. શું કહેવું છે? મને એમ થાય છે સાહેબ કે તમે નરું આ માંસના લોચા ખાધા કરો છો, પણ આ મધ કોઈથી ચાખ્યું? કેવું મીઠું હોય છે, કે વળી શું એ કાંઈ કહી ન શકાય શું એમ. એ તો ખાવો તો જ ખબર પડે. આ બધા વ્યસનવાળા મને મળે ને તમારે ત્યાં લોકલ કોક દારૂવાળા હોય, એટલે પછી હું કહું આમાં શું તમને હવાદ આવે છે કે પીવો છો? મેં કેટલાયને પૂછ્યું પણ કોઈ હારા કહેતાય નથી કે આમાં શું હવાદ છે. તો ઓલો ભાઈ પાછો જરાક હિંમતવાળો, એ મને કે તમે પીવો ને તો જ ખબર પડે કે આ અનુભવનો વિષય છે એ કે વર્ણવી ન શકાય. કારણ કે આ પીએ પછી છે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. ઘરે નો ફાવે તો લોજ માં રહેવું, પણ મોજ માં રહેવું રે. અને સગવડતા નો હોય તો ઉશી ના લઈને પણ મોજ માં રહેવું રે. અને બહુ ગરમી લાગે તો હોજ માં રહેવું, પણ મોજ માં રહેવું રે. તો સિંહને પણ કીધું રીંછે સાહેબ ચાખો તો જ ખબર પડે કે ક્યાં મળે, અહીંયા જ હાલો. લઈ ગયો. હવે અહીંયા તો નરા મધપુડા હતા. કીધું કે જો આમાં હોય, અને પછી એને કરી દેખાડ્યું ડેમો કે છે ને ડેમો. તો એને કરી દેખાડ્યું, આમ માથું આમ માર્યું મોઢું એટલે માખીઓ ઉડી. આને તો મોટા વાળ હોય એટલે કરડે ક્યાં. મને એક ભાઈ આ બધું જે તે આપઘાત ને પંખે લટકા ને આન તેન, મને કે આ બધા સગવડતા વાળાના પ્રશ્ન છે. જે ઝૂંપડામાં રહે છે કોઈ પંખે લટક્યો, પણ મેં કીધું એને પંખો હોવો જોઈએ ને, લટકે ક્યાં. એમ આને મોટા વાળે એને તો કાંઈ ન થાય કે જો સાહેબ આ જો હવે ટપકવા માંડ્યું ને આ ધાર થવા માંડી, તો સાહેબ પાછા ચાખવા ગયા. તો આ શું કે સાહેબ આ અમારું એઠું કહેવાય, તમારે ન ખવાય. તમે રાજા કહેવાઓ અને અમે રૈયત. તમે છે ને આ બાજુમાં મોઢું મારો. તો ઓલો કે પણ આને સ્ટ્રો બહુ રાખો જ તું? સ્ટ્રો ન હોય, આ ડાયરેક્ટ જ હોય બધું. તે બીજામાં એણે મોઢું માર્યું ને આ બે મધપુડાની માખીઓ ખીજાય ને આને વળગી સિંહને. ઘડીકમાં થઈ ગયો હુણીને આમ મોટો. છોકરાઓ તમને કોઈને મધમાખી કરડી છે અત્યાર સુધીમાં? ક્યાંથી ને કરડે? હવે ને નવરાશ હોવી જોઈએ ને મધમાખીને. એ જૂનો જમાનો હતો કે એક છોકરાને ક્યારેક તો કરડી જ હોય અને હુણી જાય પછી ઓજો ચડે. તો જો બચકું પૂડો ખાવા જતા તો વળગી લારો લાર. એમાં સંસાર વ્યવહારમાં થોડુંક સુખ લેવા જઈએ, ન હોય તો કોઈ જાય જ નહીં. એટલે હશે તો ખરું જ તે, પણ પછી એની પાછળ ઘણું બધું ભોગવવું પડે. તો અનુભવ થાય છે તોય પાછા વળાતું નથી. અહીંયા લખે છે કે એક જગ્યાએ પહેલાં જે કૃત્યાઓ મોકલી હતી, પછી કૃત્યાઓ જ એને મારવા ગઈ કે અમને આવી જગ્યાએ મોકલ્યા, અમે માર ખાધો જ. આટલું થયું તો તોય બીજી વખત પાછો ટ્રાય કર્યું. વ્યસનવાળા આવું જ કરે છે. હોસ્પિટલમાં સાનામાના મગાવીને પી લે છે. ખબર છે કે આને લીધે જ આપણે દાખલ થયા છીએ, તો એ પાછું રહેવાતું નથી રહેવાતું. તો આપણને શીખવે છે કે જે માર્ગ દુઃખનો છે એ માર્ગથી પાછું વળી ભગવાનના માર્ગે ચાલુ. અંતરના બે ઓરડા, એક ઓરડે પ્રભુ બિરાજે, બીજે વસે શૈતાન.
બીજે દેજે તાળું, એક ઓરડે અખંડ રેજે બીજે દેજે તાળું. સોદો તો સત્સંગનો કરજે, સોદો તો સત્સંગનો કરજે, જેમાં નહીં દેવાળું. દુનિયાથી દિલ પાછું વાળીને ધરજે ધણીનું ધ્યાન. અંતર ના બે ઓરડા, અંતર ના બે ઓરડા, અંતર ના બે. નાક કાન નો કહેવાય. અનુભવ થાય છે કે આ માર્ગ ખોટો છે, હેરાન થવાનો, તો એ માર્ગે જે જાય. અને હવે આ વારા વારે વિઘ્ન આવતા હતા એટલે ધર્મ પિતાએ નક્કી કરી લીધું હવે આપણે અહીંથી બીજે રહેવા જઈએ. આપતકાલે તું સંપ્રાપ્તે સ્વીય વાસ સ્થલે તદા તમ દેશમય પરિત્યજ્ય સ્થેયમ દેશાંતરે સુખમ. બરોબર ને? જો જેને આવડે છે એ હસ્યા. તો જ્યાં આપતકાળ આવો વારે વારે આવતો એનું મૂકીને બીજે સુખેથી રહેવા જવું. એટલે હવે અયોધ્યા રહેવા આવી ગયા છે. ત્યાં બરહટ્ટા શેરીમાં પોતાનું ઘર છે, જ્યાં આજે સ્વામિનારાયણ આપણું મંદિર છે. એ જ જગ્યાએ બાજુમાં જ રામાનંદ સ્વામી પૂર્વાશ્રમના ત્યાંના જ એમનું ઘર હતું. એમનો પણ ત્યાં અત્યારે ઓટો કરીને સ્મૃતિ માટે ચરણાંજલિ પધરાવી અને લેખ લખાણો છે. ત્યાં પણ અયોધ્યા ગયે પૂરું ન થાય, પણ અયોધ્યામાં જઈને ભગવાનની ભક્તિ વધારી છે. ભગવાન એમના ઘરે જ છે, પણ તોય રોજ સવારમાં ધર્મપિતા નદીએ નાવા જાય છે. સરયુ નદી, બહુ મોટી વિશાળ નદી. ત્યાંથી આવીને પછી ઘરે પૂજા કરે છે. વળી પાછા દેવ દર્શને જાય. તો એમની સાથે સાથે 5 વર્ષના ઘનશ્યામ મહારાજ આંગળી પકડીને નદીએ નાવા જાય છે. ઘરે આવીને પૂજા કરે છે. પછી પાછા દેવ દર્શને જાય છે. ઘરે પાછું શાસ્ત્રનું વાંચન થાય છે, જે આપણે અત્યારે ઘર સભા બાપાએ આપણને આપી, તો એ પણ થાય છે. એને લીધે ઘનશ્યામ મહારાજમાં આ સંસ્કાર આવે. ભલે ભગવાન છે પણ મનુષ્ય તો બન્યા છે ને. તો કહે છે કે પથ્થર તો હોય પણ એને ઘડનાર કોક હોવા જોઈએ, તો એમાંથી મૂર્તિ બને. તો પછી બધા એને દંડવટ કરે. આપણે પૂજીએ છીએ ને, જો અહીંયા મૂર્તિઓ છે, મૂળ તો પથ્થરમાંથી જ બની છે. પછી મોટા પુરુષ એમાં પ્રાણ પૂરે, ભગવાનનું આહ્વાન કરે છે. પણ એવું કરવું પડે, થોડુંક સહન કરવું પડે. એમની મોટપ મળે નહીં, વિંધાવવું પડે રે એને, વિંધાવવું પડે. વાગ્યા પહેલા વાસલડીને વિંધાવવું પડે. અચાનક એક દિન એ તો કારીગર ને હાથ આવી, અંગડા વિધાણા એના સરાણે ચડે રે. આ વાગ્યા પહેલા વાસલડીને વિંધાવવું પડે. સહન કર્યાથી અને સાંભળ્યા એ વાલી કીધી,
વાસલડીને વિંધાવું પડે. વાગ્યા પહેલા વાસલડીને વિંધાવું પડે. સહન કરવું પડે ભાઈ. શ્લોક ગોખવા હોય તો બીજું બધું જતું કરવું પડે અને બરોબર ખાઈ ખપુચીને મંડવું પડે. બીજા બધા શોખ હતા જતા કરવા પડે. કેમ? સ્વામી બાપાનો રાજીપો છે. જે આ કાર્યમાં જોડાશે, રામનું કામ કર્યું કપીએ લાવી પથ્થર બાંધી પાજ, અવર ઉપાય અળગા કર્યા એક રામ રીઝવવા કાજ. વિચાર્યું નહીં કે પાણા તરે કે ન તરે, જે થાય આપણે ઠપકારો. જ્યાંથી મળે ત્યાંથી પાણા લાવી લાવીને દરિયામાં નાખવા માંડ્યા. હવે દરિયો કોઈ દી પુરાય? પણ જો હોય હિંમત રે નરને ઉરમાહી ભારી. જો હોય હિંમત રે નરને ઉરમાહી ભારી. દ્રઢતા જોઈને રે, એ દ્રઢતા જોઈને રે તેને મદદ કરે મુરારી. કે જગનો સુખ દુઃખ રે માઈક મિથ્યા કરી જાણે. તન ધન જાતા રે અંતરમાં શોક ન લાવે. જો હોય હિંમત રે નરને ઉરમાહી ભારી. પંડે છોટો રે મોટા મેંગળને મારે. પંડે છોટો રે મોટા મેંગળને મારે. હિંમત વિનાનો રે હાથી તે જોઈને હારે. હિંમત વિનાનો રે હાથી તે જોઈને હારે. તો હિંમત રાખીને ત્યાં વાનરો ઋષિઓએ કાર્ય કર્યું. એમ આપણે પણ બાળકો બરોબર લઈ મંડો. 315 શ્લોક સંસ્કૃતમાં મુખપાઠ કરવા છે, કરવા છે, કરવા જ છે. અને થઈ શકે, થઈ શકે ને થઈ શકે. દરેકમાં શક્તિ પડી છે, આપણે એનો ઉપયોગ નથી કરતા. રવિશંકર મહારાજે એક વખત જુવાનિયાઓને કહ્યું, જુવાનિયાઓએ આવીને કહ્યું કે મહારાજ તમે ઈંડા ખાવાની ના પાડો છો તો કેમ નહીં ન ખવાય? તો રવિશંકર મહારાજે એમ કીધું, પહેલા મને એક ઓક સુલ્યાન ખાવાના. તો જુવાનિયાઓ કે મહારાજ શક્તિ આવે, શક્તિ. તો મહારાજ કે પેલા જેટલી છે એ તો વાપરો, નવીની માંડો છો તે. પેલા શક્તિ છે એ વાપરો. દરેકમાં શક્તિ છે. આપણા મગજની એટલી મોટી શક્તિ છે કે આ પૃથ્વી જેટલું કોમ્પ્યુટર મોટું બનાવે ને એમાં જેટલા ડેટા હંગરાય ને એટલું આમાં હંગરાય. પણ આપણે શું છે, બગડી ન જાય, વાપરવાનું નહીં. એવું ને એવું ભગવાનને પાછું આપવાનું, હોંપવાનું છે. એટલે આપણે એનો ઉપયોગ કરતા નથી. તો આપણે એ કરવું જો હે હિંમત, હિંમત રાખીને મંડવાનું. તો અહીંયા હવે ધર્મપિતા એ બાળ સંસ્કાર આપે છે ઘરમાં, જે માતા પિતાની ફરજ છે. સવારમાં સ્નાન કરવા ભેગા લઈ જાય. અહીંયા બધું લખે છે હો, પાછું હું મોઢે નથી બોલતો. હરિલામૃતમાં લખ્યું છે, કથા સાંભળવા ધરે કાન, સમજુ જન વૃદ્ધ સમાન. નવા સરજુમાં સાથે સીધાવે, વાળી સૌ જનને મન ભાવે. દેવ પૂજા પિતા કરે જેમ, પ્રભુ પોતે પૂજા કરે તેમ.
પ્રભુ પોતે. ઘરમાં જેવું વાતાવરણ એવું આ બાળકોમાં આવશે. આ તો કોરી સલેટ છે. અત્યારે એને આવું શીખવા મળે તો આવું, ને નહીતર મોબાઈલમાં બધું શીખવાના જ છે. સત્સંગીના દીકરા હતા, સારા હતા, પણ તો એને સુસાઇડ કર્યો. કેમ? બસ એવી જ ફિલ્મ જોઈએ રાખી. પાછા એક નહીં, 2-3 મિત્રો ભેગા જોતા હતા. પછી એકે આ કર્યો એટલે બીજા ચેતી ગયા. પણ જો જોવામાં આવું જોવે તો એવા સંસ્કાર પડે. અત્યારે આ જોઈને જ કાં કોકનું ખૂન કરે છે, આવી ફિલ્મો જોઈ, આવી સ્ટોરી કાંઈક જુએ છે, એટલે એને આવું મન થઈ જાય છે. તો એના કરતાં આને જો અત્યારથી સત્સંગનો યોગ થાય તો અત્યારે સુખી થાય ને મોટા થઈને સુખી થાય ને તમને સુખી રાખે. નહીતર તમને પછી કાઢી મૂકશે ક્યાંય. તે સમજણ જીવનમાંથી જાય છે. જીવનમાંથી જાય તો પછી જોયા જેવી જોન થાય. સમજણ જીવનમાંથી જાય છે. પિતાજીના વચન ખાતર એજી રામ જીવનમાં જાય છે. પણ આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, આજનો રામલો વૃદ્ધાશ્રમમાં એના બાપને મૂકવાને જાય. સમજણ જીવનમાંથી જાય છે. ચેલો હતો એક આરુણી, એની યાદે દિલ ઉભરાય છે. પણ આજનો ચેલકો માસ્તર સાહેબને પાય. એજીએ તો શિવાજી ભીડી લઈને પાય. સમજણ જીવનમાંથી જાય. જો અત્યારથી સારા સંસ્કાર ન મળ્યા તો આવું થવાનું. એના બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. એટલે કે છે નાનપણથી ઘરમાં. આ યોગીજી મહારાજે પાછું શરૂ કરાવ્યું બાળ પ્રવૃત્તિ. યોગીજી મહારાજ ખુદ સ્ટેશનમાં ટ્રેનની રાહે બેઠા હોય ને અને બાળકો ભેગા થાય ને તો એને ત્યાં જ સીધી સભા કરી દે. તો એમના એ વખતના જૂના સંતો વડીલો હોય એ શું કે, એ જોગી એ પરશુરાના માગું લઈ જા. પરશુરણ કે અને કરવા ન દે. તો યોગીજી મહારાજ બીજા બાકડે જઈને બે અને પછી થોડી વાત કરે. પછી પધરામણીમાં પત્તા જોયા હોય ને એ બાંધી લે શેડે. એમ છોકરાનું વેચવા થાય. પછી અડધું પત્તાસું આપે અને ધૂન બોલાવતા હતા કે સ્વામી અને નારાયણ, સ્વામી અને નારાયણ, સ્વામી તે ગુણાતીત સ્વામી, નારાયણ સજાનંદ સ્વામી, સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ,
અક્ષર તે ગુણાતીત સ્વામી, પુરુષોત્તમ સહજાનંદ સ્વામી, સ્વામી અને નારાયણ. આવી ધૂન બધાને આવડે એવી ધૂન બોલાવે. એમણે આ બાળ પ્રવૃત્તિ શરૂ કરાવી અને પ્રમુખ સ્વામી મહારાજે એને વેગ આપ્યો. નહીતર શું નવા આવે એ નવું કંઈક કરે, એવું નહીં. ગુરુની જે કાર્ય હોય એને આગળ વધારવાનું. અને અત્યારે મહંત સ્વામી મહારાજ પાસે તો બાળકોનું જ વધારે સામ્રાજ્ય, એનું જ સારું ઉપજે. એને જોવે તો એ ઊભા રહી જ જાય. અને એમણે જ સંકલ્પ કર્યો કે આવતી દિવાળી સુધીમાં 10,000 બાળ બાલિકાઓ આ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકો મુખપાઠ કરી લે. આ તો એવું ન કરે, પણ એના માતા પિતા બધાય મહેનત કરે અને આને ગોખાવે છે દેશમાં ને વિદેશમાં. અમારે ત્યાં આશ્રિત વાજા નામનો બાળક હજુ 1લું ધોરણ પાસ કર્યું. ત્યાં સુધીમાં એણે 315 સત્સંગ દીક્ષાના અને 565 કારિકાના 880 શ્લોક મુખપાઠ કરી નાખ્યા છે. એટલે મા બાપે પણ ધ્યાન આપવાનું કે જો આ શ્લોકો શીખશે ને તો સુખી થશે, નહીતર ગામવાળા તો ઓલા શ્લોકો શીખવવાના જ છે. તો અહીંયા માતા પિતાના સંસ્કાર મળે તો બાળક આગળ સંસ્કારી થાય. જો દુર્યોધનના માતા પિતા 2માંથી એક એ 100 છોકરા ઉપર ધ્યાન જ ન આપ્યું. પેલાના ભાઈને તો બિચારાના અંધ હતા એટલે આપણે સમ્ય ગણીએ, પણ તો એને કોઈક વાત તો કરતું જ તું વિદુરજી જેવા, તો એ કાંઈ ધ્યાન નહોતા દેતા. અને માતાએ આંખે પાટા બાંધ્યા. શું? પતિવ્રતા ધર્મ પાળ્યો. એટલે ન પળાય, આવો ધર્મ પળાતો હોય છે તો શું થયું? હોય એ મર્યા એનો વાંધો નહીં, બીજા લાખોને મારીને મર્યા છે એવું થયું. એની સામે ઋષભદેવ ભગવાન એમણે રોજ બાળકોને ઉપદેશ બેસાડીને, બધા એમને 100 દીકરાઓ હતા એટલે બેસાડીને વાતો કરતા હતા સત્સંગની, શાસ્ત્રોની, કે આ દેહ મળ્યો છે નાયમ દેહો દેહ ભાજામ લોકે કષ્ટાન કામાન અર્હતે બિડભુજામે તપો દિવ્યમ પુત્રકાય ને સત્વમ શુદ્ધ્યત યસ્માત બ્રહ્મ સૌખ્યમ તનંતમ. હે બાળકો, હે દીકરાઓ, આ મનુષ્ય શરીર મળ્યું છે એ કેવળ ભગવાન ભજવા માટે. તમને સત્સંગ દીક્ષાનો શ્લોક કોઈને આવડે છે? દેહો અયમ. ઊભા થઈને કોઈ બોલી શકે એકલા? હા, યસ. આ નાના ભાઈ તમે. હા, સરસ. બધાને આવડે તો છે પણ કોઈ હિંમત પાછા ન કરે. તો આવું રોજ શીખવતા હતા. એમાંથી 9 તો યોગેશ્વર થયા. રાજા ભરત પણ રાજ્ય મૂકીને ભગવાન ભજવા નીકળી ગયા. તો આવું પિતાઓએ કર્યું, માતાઓએ કર્યું. સતી મદાલસા એમણે એમના બધા જેટલા પુત્રને જન્મ દે ને એને પછી એવી વૈરાગની વાતો કરે ને, હાલરડા જેવા ગાય. જીરે માતા ભલી રે મદાલસા, જેણે પોષ્યું છે પુત્રને જ્ઞાન હેતે ગાયા હાલરડા. તો એવા હાલરડા જ ગાયા જેથી કરીને એ સંસ્કાર એના ઉગી નીકળ્યા. બીજા શિવાજીની માતા, બાળકો કોઈનું નામ આવે છે? છત્રપતિ શિવાજીના માતાનું નામ? યસ, તમે કહો તો. હા, વાહ, તાળી પાડો. મોટાને તો બધાને બધું આવડતું હોય પણ એને પૂછાય નહીં. હા, તો એને પણ બાળપણમાં શિવાજીને હાલરડા ગાયા ને. આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને જાવેલ બાળ રે, જીજાબાઈ ને જાવેલ બાળ. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદ રૂનાવે.
પોઢીને પેટમાં પોઢીને સાંભળેલી બારે રામ લક્ષ્મણની વાત રે, બાળે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી એની નીંદ રાતે દી. એજી માતાજીને મુખ જે દીધી ઉડી એની નીંદ રાતે દી. પેટ ભરીને આજ રે શિવા પેટ ભરીને આજ. કાલે કાળા યુદ્ધ ખેલાશે હુવાટાનું ક્યાંય ના રહેશે. એ જ કાલે કાળા યુદ્ધ ખેલાશે હુવાટાનું ક્યાંય ના રહેશે. પીરોજી ચીર રે બાળા લાલ પીરોજી ચીર. કાયા તારી લોહીમાં નાશે ઢાંકણ તેથી ઢાલ ના થશે. એ જ કાયા તારી લોહીમાં નાશે ઢાંકણ તેથી ઢાલ ના થશે. ઢાંકણ તેથી ઢાલ ના થશે. હાલરડા જેવા ગાયા કેવલાને પાનો ચડી જાય. આ તો કે હુઈ જા નહીં તારો બાપ બાગડો લઈ જશે. લ્યા બોલો બીતો બીતો જ રે હવે ક્યાંય. તો આવા એને હાલરડા ગાયા. તો 14 વર્ષની ઉંમરે તો એને 1 કિલ્લો સર કર્યો છે શિવાજીએ. પ્રમુખ સ્વામી મહારાજ પાસેની આપણે વાતો સાંભળી છે કે શાંતિલાલ હતા, ઘરે હતા, તો એમના માતુશ્રી દિવાળીબા એ રોજ શાંતિને મંદિરે મોકલે મોકલે ને મોકલે. પાછા ત્યાં જાય તો પૂજારી તો ગ્રસ્ત હશે એટલે એમને પૂછે કે શાંતિ આવ્યો તો પછી જ જમવા આપવાનું. જો પોતે સિદ્ધ પુરુષ છે છતાંય માતા પિતાના સંસ્કાર આવે ને. તો આમ અહીંયા માતા પિતાના સંસ્કાર ઘનશ્યામ મહારાજને મળ્યા છે. મહારાજ મોટા થતા જાય છે, વર્ષ પછી વર્ષ વીતતું જાય છે. 8 વર્ષની ઉંમરે એમને જનોઈ અપાણી છે. અયોધ્યામાંથી એક વખત મંદિરોના દર્શન કરવા જતા હોય છે ત્યારે રાત્રે મોડું થયું, સાંજ પડી ગઈ હતી. ભક્તિ માતાએ ચિંતા કરી અને રામ પ્રતાપજીને કહ્યું કે ભાઈ ઘનશ્યામ હજી આવ્યા નથી, તું જાય અને ગોતી લાવ. એક દિવસે સંધ્યા સમે હરિ દર્શન કરવા કા. એક દિવસે સંધ્યા સમે હરિ દર્શન કરવા ગાજ. ગયા પછી ઘણી વાર થઈ ઘેર આવ્યા નહીં મહારાજ, ઘેર આવ્યા નહીં મહારાજ. માતાએ રામ પ્રતાપને કહ્યું રાત વીતી એક જામ. ઘોર અંધારું થયું ઘણું, ઘોર અંધારું થયું ઘણું. કેમ આવ્યા નહીં મહારાજ, કેમ આવ્યા નહીં મહારાજ, કેમ આવ્યા નહીં મહારાજ. દર્શને ગયા છે હજુ આવ્યા નહીં. બરોબર, ચિંતા થાય જ. ઘણાને તો શું કે, મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તમારો કુમાર ઘણા દિવસથી જોયો નથી, મંદિરે આવતો નથી.
તો કહેજો ને આવે. મને કે સ્વામી એનું 12મું છે ને. મેં કીધું ક્યારે ધામમાં ગયો? ધામમાં નહીં કે 12મા ધોરણમાં છે ને એટલે કે તે 12મા ધોરણમાં ભણવાવાળા છે ને રોજ મંદિરે આવવાના દ્રષ્ટાંતો છે અને છતાંય સારા ટકા લાવ્યા હોય. ઉલટાનો ભગવાનને પ્રાર્થના કરશે તો એને બળ મળશે, ભગવાનને સહાય કરશે. અહીંયા રામ પ્રતાપજીને ગોતવા મોકલે છે અને રામ પ્રતાપભાઈ જાય પહેલા જ હનુમાનગઢી, એમ કે ત્યાં જશે ઘનશ્યામ. કારણ કે ત્યાં અખંડ કથા ચાલુ રહે 24 કલાક, 9 થી 11 એમ નહીં, 24 કલાક શ્રોતા વક્તા બદલાતા રહે. આજે પણ હજુ છે ચાલુ વર્ષોથી. જેમ કોઈ અખંડ જ્યોત રાખતા હોય ને, જેમ આપણે અક્ષરદેરીમાં અખંડ જ્યોત છે, તો એમ અખંડ કથા, ક્યાંક અખંડ ધૂન, એવું જોયેલું છે. તો ત્યાં કથા સાંભળતા હતા. કીધું ઘનશ્યામ ચાલ. તો ઘનશ્યામે શું કીધું, ભાઈ તમે છે ને બીજા મંદિરો દર્શન કરવા જાઓ છો ને જતા હો ને, અત્યારે અધ્યાય સારો ચાલે છે, એકદમ મજાનું છે કથા, એટલે કથામાંથી વચ્ચેથી ઊભું નથી થવું. એટલે ઓલા થયા. તો ભાયા કથા સારી ચાલે છે, સરસ અધ્યાય આવ્યો છે, તમે બીજે દર્શન કરતા આવો ને ત્યાં અધ્યાય પૂરો થઈ જશે. પછી આપણે સાથે ઘરે જઈએ. જો કથામાં આસક્તિ, સમય કાઢવો પડશે. બધાને 24 કલાક બધાને એટલા સરખા જ હોય છે. સામાન્ય ઘડિયાળ હોય એટલે કે ચાલુ ઘડિયાળ હોય કે લાખ રૂપિયાની હોય, 5 કે 10 લાખની હોય, તો એમાંય તે કલાક તો 60 મિનિટ જ થાય છે બધી ઘડિયાળમાં. એમ બધાને ભગવાને સમય તો 24 કલાકનો આપ્યો છે. એમાંથી પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કામ કરતાં કરતાં પણ સમય કાઢે છે ને, પૂજા કરે છે, કથામાં બેસે છે, દર્શન કરે છે, બધું કરે છે. તો આપણે પણ કરવાનું. તો કથાની આસક્તિ છે. પણ બીજે મંદિરે ગયા ને તો ત્યાંય ઘનશ્યામ, ત્રીજે મંદિરે ત્યાંય ઘનશ્યામ. પાછા પૂછે આ મારો ભાઈ ક્યારનો આવ્યો છે? કે આ તો હમી આજનો છે, અહીંયા હમી સાંજનો. બધે સમી સાંજનો જ હોય. ક્યાંક માળા ફેરવતો હોય ને, ક્યાંક દર્શન કરતો હોય ને, ક્યાંક પ્રદક્ષિણા ને ક્યાંક આવું હોય. તો 20 મંદિરે ગયા ને, 20 મંદિરે ઘનશ્યામના દર્શન થયા. પછી પાછા હનુમાનગઢી આવ્યા હતા. ઘનશ્યામ કે હાલો ભાઈ હવે આપણે ઘરે જઈએ. પણ મૂળ ભાઈને દિવ્ય દર્શન આપીને ઓલું કરાવવું હોય, મહિમા સમજાવવો હોય, એટલે એ કર્યું છે. પછી એમણે આવીને ઘરે વાત કરી એટલે ઘરમાં બધાને ઓહો થયું. એક હારે 20 જગ્યાએ આપણે ગમે તે એક જગ્યાએ હાજર રહી શકીએ, 2 જગ્યાએ આપણે હાજરી પુરાવી શકીએ. તું મારી પૂર દેજે ને, યસ કરી નાખજે ને. હા, એવું કરતા હોય છે. પણ પ્રત્યક્ષ આપણે હાજર તો એક જગ્યાએ રહી શકીએ, આ તો 20 જગ્યાએ. જો આવું દિવ્ય દર્શન થાય તોય પાછા એમના રામ પ્રતાપભાઈના સસરાને ત્યાં તર ગામમાં ત્યાં ગયા છે. ત્યાં ઘનશ્યામને સાથે લઈ ગયા છે. ત્યાં ખેતરમાં રમવા જાય છે બધા છોકરાઓ. કારણ કે રામ પ્રતાપભાઈના દીકરા નંદરામ એ પણ આમની હેડીના હતા. બધા રમતા રમતા ત્યાં ગયા વાડીએ. વાડીમાં ચીભડા વાવ્યા હતા તો મજૂરો નીંદતા હતા, ખેતરમાંથી ઘાસ કાઢતા હતા. તો આ બધાએ શું કર્યું, ઘનશ્યામ મહારાજે ચીભડી બધી ખેંચી નાખી. એટલે મજૂરોનું ધ્યાન ગયું તો કેટલી ખેંચી નાખી. ભલામણે કીધું એટલે મહેમાન શું કરો છો આ તમે? કે આ જાજુ છે ને આ થોડું છે તો આ જ કઢાય ને. કે લે અહીંયા રાખવાનું છે એના માટે આ કાઢીએ છે. એક મજૂર દોડતો દોડતો ગયો, ઘરે જઈને જાણ કરી કે પછી આપણો વાંક ન આવે, કે મહેમાન આવ્યા છે ને એમણે આવું કર્યું મહેમાને. અને મહેમાને વાંહે દોડતા આવેલા. અને રામ પ્રતાપભાઈએ પછી હોટી લીધી અને મારવા જાય છે ત્યારે સુવાસીની ભાભી આવી જાય છે અને એમને તેડી લીધા, ઘનશ્યામને હંતાડી દીધા. જો 20 મંદિરેનો ચમત્કાર તો જોયો છે કે આ ભગવાન છે એવું જોયું છે. છતાંય પાછું મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી.
તમારી જેણે આવરિયા નર નારી જે જે લીલા કરો તમે લાલ તેને સમજો અલૌકિક ખ્યાલ. તો ભગવાનની પાસે માગ્યું કે તમે જે જે લીલા કરો ને અમને અલૌકિક જ લાગે, એમાં મનુષ્ય ભાવ કોઈ દિવસ ન આવે. તો આપણે પણ આ માગવાનું, આ પ્રસંગ ઉપરથી આપણે બધું શીખતા જવાનું. યાદ રહે ભલે ન રહે તો કાંઈ નહીં, કથામાં બેઠા હતા પણ કથામાં બેઠા પછી કથા આપણામાં બેસે એ અગત્યનું છે. અને બાળકોનો કંઈક કાર્યક્રમ છે ને, હા એ જે બધા કંઈક કરવાના છે કાર્યક્રમ, એની જ જગ્યા રાખી હતી. પણ મેં કીધું હમણાં કથા પહેલાં આમ પૂરી થવા દો ને પછી જગ્યા કરી દઈશું તમને. પણ એમ હોય ને કે પછી માણસો એટલા બધા આવ્યા હોય ને જગ્યા ન થાય તો, પણ આપણે સારું છે કે જગ્યા થાય એટલા જ માણસો આવ્યા છે એટલે જગ્યા ચાલવાની, એ લોકોને પાલખીમાં બેસાડીને પંડિતોને લાવવાના છે એટલે એની જગ્યા થઈ જશે. તો આપણે એમણે વિરામ આપીશું કથાને કે આજે સૌને જય સ્વામિનારાયણ, કાલે વહેલા આવજો. આજે સૌને જય સ્વામિનારાયણ, કાલે વહેલા આવજો. કાલે વહેલા આવજો, એક ભક્તને સાથે લાવજો. અકળાશ પડવી પડે. કાલે વહેલા આવજો, એક ભક્તને સાથે લાવજો. આજે સૌને જય સ્વામિનારાયણ, કાલે વહેલા આવજો.